જસદણના ગઢવી પરિવારના 4 દીકરા દીકરીએ આદિવાસી બની સરકારી નોકરી હડપી। પિતા કાકા ઓબીસી, સગા ફઈબા ઓબીસી, સરપંચ છતાં સંતાનો 21 મહિનામાં એસટી બન્યા। હાઈકોર્ટ ક્લાર્ક, તલાટી, બીટગાર્ડ અને એએમસી ક્લાર્કના પદો પર કબજો। મિરર ગુજરાત, રાજકોટ, તારીખ 4। રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પરિવાળા ગામના માનસુરભાઈ પાલિયા પરિવાર સામે સરકારી ભરતીમાં બોગસ આદિવાસી એસટી સર્ટિફિકેટના આધારે નોકરીઓ મેળવવાના ગંભીર આક્ષેપો ઊભા થયા છે। આ પરિવાર પેઢીઓથી ઓબીસી એસઈબીસી વર્ગના હોવાનો સ્પષ્ટ પુરાવો હોવા છતાં તેમના સભ્યોએ છેલ્લા કેટલાક વર્ષોથી વિવિધ ભરતીઓમાં એસટી કેટેગરી હેઠળ સિલેક્શન મેળવ્યું છે। યુવા અધિકાર ન્યાય ચળવળના યુવરાજસિંહ જાડેજાએ આ મુદ્દે વિગતવાર દસ્તાવેજી પુરાવા સાથે પ્રેસ નોટ બહાર પાડવામાં આવી છે। આ પરિવાર જસદણ તાલુકાના પરિવાળા ગામના વતની અને ગઢવી સમાજનો છે। જસદણ તાલુકો આદિવાસી વિસ્તારમાં આવતો નથી। ગામના અન્ય તમામ પરિવારો ઓબીસી કેટેગરીનો લાભ લે છે। પિતા માનસુરભાઈ લાભુભાઈ પાલિયા પાસે અગાઉથી ઓબીસી એસઈબીસીના દાખલા છે। તેમના સંતાનો પાસે પણ નોન ક્રિમિનલ દાખલા ઉપલબ્ધ છે। આ પરિવારના 3 દીકરા દીકરી એસટી અનામત મેળવી નોકરીએ લાગી ગયા છે। સૌથી મોટો સવાલ એ છે કે આ પરિવાર સગા કાકીબા ગીતાબેન બાબલાભા લાંબા વર્ષ 2017ની સ્થાનિક ચૂંટણીમાં જામનગર જિલ્લા જાંબુડા ગામમાં ઓબીસી મહિલા અનામત બેઠક પરથી સરપંચ તરીકે વિજેતા બન્યા હતા। જો કે પિતૃપક્ષ ઓબીસી હોય તો જ આ શક્ય બને છે, તો પછી સંતાનોની કેટેગરી કઈ રીતે બદલાય? વિશાલ માનસુરભાઈ પાલિયા વર્ષ 2017ની ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી જૂનાગઢ રેન્જમાં વિશાલ માનસુરભાઈ પાલિયા એસઈબીસી કેટેગરીમાં ફોર્મ ભરી ફિઝિકલ ટેસ્ટ આપ્યું હતું। તેમનો કન્ફર્મેશન નંબર 81626803 અને રોલ નંબર 13132152 હતો। માત્ર 21 મહિના પછી નવેમ્બર 2018માં ગુજરાત હાઈકોર્ટની ખૂન ભરતીમાં તેઓ એસટી કેટેગરીમાં અરજી કરી સિલેક્ટ થઈ ગયા। હાલમાં તેઓ હાઈકોર્ટ ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને એસટી કેટેગરીના કારણે ઝડપી પ્રમોશન મેળવ્યું છે। આરાધના માનસુરભાઈ પાલિયા તારીખ 26 મે 2026ના રોજ જાહેર થયેલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSBની મહેસૂલી તલાટી વર્ગ 3ની ભરતીની યાદીમાં આરાધના માનસુરભાઈ પાલિયા સિરિયલ નંબર 4056 કન્ફર્મેશન નંબર 60884030 એસટી કેટેગરી હેઠળ અમદાવાદ જિલ્લો મેળવીને સિલેક્ટ થયા છે। તાજેતરમાં જ મુખ્યમંત્રીના હસ્તે તેમને નિમણૂક પત્ર આપવામાં આવ્યું છે। તેઓ હાલ જીપીએસસી એસટીઆઈ મીન્સની પરીક્ષામાં પણ એસટી કેટેગરીમાં રહ્યા છે। મોહિત પ્રવીણભાઈ પાલિયા વર્ષ 2016-17માં ફોરેસ્ટ બીટગાર્ડ ભરતીમાં એસઈબીસી તરીકે નોકરી મેળવી હતી। વર્ષ 2022માં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની પશુ નિરીક્ષક લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર ભરતીમાં એસટી કેટેગરીનો ફોર્મ ભરીને મેરિટ લિસ્ટમાં 359 પર સ્થાન મેળવ્યું। અભય અરવિંદભાઈ પાલિયા વર્ષ 2025માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસીની જુનિયર ક્લાર્કની ભરતીમાં એસટી કેટેગરી હેઠળ સિલેક્ટ થયા છે। નિયમ મુજબ ભરતી બોર્ડ સંલગ્ન વિભાગ મહેસૂલી જિલ્લા કચેરી અને આદિજાતિ કમિશનર કચેરી બિરસા મુંડા આદિજાતિ કમિશનર એમ 4 સ્તરે દસ્તાવેજોની ચકાસણી થાય છે। આટલા તમામ સ્તરે આ વિરોધાભાસ કેમ નજરે ચડ્યો નહીં? જો આ આક્ષેપો સાચા સાબિત થાય તો આ કેસના બંધારણ અનુચ્છેદ 14, 15(4), 16(4) અને 342નું ઉલ્લંઘન છે। સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ખોટા પ્રમાણપત્રથી
મેળવેલી નોકરીની રજૂઆતથી જ રદબાતલ ગણાય. ઇગજની કલમ 326, 340, 342, 318(4), 229, 230 અને 61(2) હેઠળ ગુનાહિત કાવતરું અને છેતરપિંડીનો ગુનો બને છે. રમેશ મુડિયા, ડીપી ન્યૂઝ, સાબરકાંઠા. ગુજરાત મિરર એડવર્ટાઇઝ.